પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 14 જોયા બાદ હવે ચેપ્ટર બીજું જોશું. બીજાની પહેલા સમજ મેળવી લઈએ. બહુપદી આપણે 9મા ધોરણમાં શીખી ગયા. એકપદી, દ્વિપદી અને ત્રિપદી એમ પદને આધારે, ચલને આધારે એક ચલ, દ્વિચલ, ત્રિચલ, એવી રીતે ઘાતને આધારે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત. અહીં આપણે સુરેખ અને દ્વિઘાતની વાત કરીશું. આપણે બહુપદીના પ્રકારો પહેલા મેળવી લઈએ. બહુપદીના પ્રકાર કે ત્રણ પ્રકારની આપણે બહુપદી જોઈ. કયા કયા ત્રણ પ્રકાર? તો કે તો પદની આધારેનો પ્રકાર પડે, પછી ચલને આધારે અને ઘાતને આધારે. પદને આધારે ત્રણ પ્રકાર. કયા ત્રણ? તો કે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. ચલને આધારે ત્રણ પ્રકાર. એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી અને ત્રિચલ બહુપદી. એકપદી એટલે કે એક જ પદ હોય. દ્વિપદીમાં કેટલા પદ હોય? બે જ પદ હોય. ત્રિપદીની અંદર કેટલા પદ હોય રકમની અંદર? તો કે ત્રણ પદ. એવી રીતે ચલને આધારે એક ચલ એટલે આખી બહુપદીમાં x એ x + bx + c. એનો મતલબ શું થયો? તો કે એક ચલ વાળું એટલે કે કોઈ બધા અચળાંકની અંદર કોઈ ચલની સંખ્યા કેવી હોય? એક જ હોય. દ્વિચલ એટલે x અને y બે ચલનો ઉપયોગ થયો હોય. જો એક ચલ તમને કહીએ, દાખલા તરીકે એક ચલ, આપણે એક ચલના ઉદાહરણ લઈએ. એક ચલ તો કે ax + bx, ax² + bx + c. આ એક ચલ એ બહુપદીના ઉદાહરણ છે. કે કમે તો કે બેમાં x જ છે, એમાં y નો ઉપયોગ થતો નથી. એવી રીતે x અને y ની બંનેનો ઉપયોગ થતો હોય, બે ચલનો ઉપયોગ થતો હોય તો એને દ્વિચલ બહુપદી કહેવાય. અને ત્રણ ચલનો ઉપયોગ થતો હોય, x y z a b c d, કોઈ ચલની જગ્યાએ ત્રણ ચલ આવતા હોય તો એને ત્રિચલ બહુપદી કહેવાય. એવી રીતે ઘાતને આધારે પણ ત્રણ. એક સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. આપણે આજે આ ચેપ્ટરની અંદર સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી વિશે માહિતી મેળવવાની છે. એની ચર્ચા કરીશું. તો પહેલા આવશે સુરેખ બહુપદી. સુરેખ બહુપદીની અંદર આપણે શું મહત્વનું છે? તો કે સુરેખ બહુપદી કેવી હોય? તો કે સુરેખ બહુપદીમાં એક જે બહુપદીની અંદર કેટલી ઘાત હોય? તો કે એક ઘાત હોય. એક ઘાત હોય. વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો કે ax + b = 0. a અને b છે એ અચળાંક હોય. x શું છે? તો કે ચલ છે. x ની ઉપર એકય ઘાત નથી. એનો મતલબ એવો થાય કે ત્યાં એક ઘાત હશે. એક ક્યારેય ઘાત તરીકે લખાતી નથી. એટલે એક ઘાતી બહુપદી એટલે સુરેખ બહુપદી પણ કહેવાય. વ્યાપક સ્વરૂપ પછી શૂન્યની સંખ્યા. તો કે જ્યારે સુરેખ બહુપદી એટલે કે એક ઘાતી બહુપદીમાં શૂન્યની સંખ્યા કેટલી હોય? એક જ હોય. એક ઘાતી બહુપદીમાં શૂન્યની સંખ્યા કેટલા મળશે તમને? એક મળશે. હવે તેનો આલેખ, સુરેખ આલેખ કેવા પ્રકારનો હોય? તો કે આલેખ સુરેખ આલેખ. હવે તમને કહે સુરેખ આલેખ એટલે તો સીધી લાઈન હોય. આપણે એનું ઉદાહરણ સમજીએ તો કે x અક્ષ, y અક્ષ, અહીંયા y ડેશ, અહીં x ડેશ. તમને એમ કહેવામાં આવે તો કે આ આલેખ થયો એક સીધી લાઈન દોરવામાં આવી એટલે કે લિનિયર. જેને શું કહેવાય? તો કે સુરેખ આલેખ કહેવાય. કે એક જ બિંદુમાં, કોઈ પણ એક જ બિંદુમાં છેદે. સુરેખ આલેખ
સીધી લાઈન સુરેખ આલેખ હોય સુરેખ બહુપદીમાં શૂન્યની સંખ્યા એક હોય તેનું વ્યાપક સ્વરૂપ x + b અને સુરેખ બહુપદીની અંદર ઘાત કેટલી હોય તો કે એક જ ઘાત હોય છે એવી રીતે દ્વિઘાત બહુપદીની માહિતી મેળવી આપણે દ્વિઘાત બહુપદી દ્વિઘાત બહુપદીમાં દ્વિઘાત બહુપદી આપણને શું કહે છે તો કે સૌથી પહેલા આપણે શું લેશું તો કે એની ઘાત કેટલી હોય દ્વિઘાત એનો મતલબ એવો થાય કેટલી ઘાતો છે તો કે બે ઘાત કેટલી ઘાત હોય બે ઘાત પછી તેનું વ્યાપક સ્વરૂપ વ્યાપક સ્વરૂપ કેવું હોય તો કે ax² + bx + c બરાબર 0 બહુપદી ગમે એવડી હોય પણ તેની મોટામાં મોટી ઘાત જો 2 હોય બહુપદીના પદ કેટલા બધા હોય પણ એની મોટામાં મોટી ઘાત એટલે કે 2 જ હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય એવી જ રીતે ત્રીજા નંબરનું શૂન્યની સંખ્યા જો બાળકો શૂન્યની સંખ્યા અહીં એક ઘાત હતી તો એક શૂન્યની સંખ્યા થઈ અહીંયા કેટલી ઘાત છે તો કે 2 ઘાત છે તો કેટલી થશે શૂન્યની સંખ્યા કેટલી આવશે 2 આલેખ પરવલય આકાર અથવા પરવલય આલેખ પરવલય વક્ર જો હવે પરવલય એટલે કેવો આકાર પરવલય એટલે એક ઉપરની બાજુ ખુલ્લો બને એક નીચેની બાજુ ખુલ્લો બને આપણે યાદ રાખીશું ક્યાં ઉપર છે તો કે એક a > 0 એનો મતલબ કે 0 કરતા a રકમ એ ક્યાં તમારે જોવાનું તો કે બહુપદીનું વ્યાપક સ્વરૂપ જો એ અહીંયા છે કોઈ પણ રકમની અંદર x ની 2 ઘાત એનો સહગુણક 0 કરતા મોટો હોય એટલે ઉપરની તરફ એનો આલેખ બને ઉપરની તરફ ખુલ્લો બને અને 0 કરતા જો નાનો હોય તો એ નીચેની તરફ ખુલ્લો હોય એવો આલેખ બનશે ક્યારે આવું બનશે તો કે એની કિંમત 0 કરતા મોટી હોય તો એ ઉપરની તરફ ખુલ્લો બને એની કિંમત 0 કરતા નાની હોય ત્યારે એટલે કે નાની 0 કરતા ક્યારે નાની થાય તો કે એ છે એ ઋણ હોય કેવો હોય ઋણ ત્યારે આલેખ કેવો થશે નીચેની તરફ ખુલ્લો થશે આવું સ્વરૂપ બનાવવું હોય ફોર્મેટ આપણે તૈયાર કરી તો કે નાનું એક બનાવીએ એક ઉપરની તરફ ખુલ્લું અહીંયા શું આવશે તો કે એ 0 કરતા મોટો અહીં બનાવીએ x અક્ષ ને y અક્ષ ના નામ આપી એક નીચેની તરફ ખુલ્લો આપી તે છે તે શું તો કે ભાઈ a કરતા 0 મોટો એટલે કે અહીંયા a ની રકમ કેવી હશે ઋણ હશે હવે વાત થઈ શૂન્ય આવી ગયા આલેખ આવી ગયું ચારે ચાર મુદ્દા આવી જાય ત્યાર પછી દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીની સામાન્ય સમજ તરીકે કેટલી ઘાત હશે તો કે 3 ઘાત હોય છે 3 ઘાત હોય મોટામાં મોટી કેટલી ઘાત હોય 3 મોટામાં મોટી એની 3 ઘાત હોય વ્યાપક સ્વરૂપ એવું થશે તો કે ax3 bx2 cx + d બરાબર 0 જો આ બહુપદીમાં 4 પદ થયા પરંતુ એની મોટામાં મોટી ઘાત કેટલી છે 3 એટલા માટે ત્રિઘાત બહુપદી કહેવાય અને બીજા નંબરમાં તો કે શૂન્યની સંખ્યા કેટલી હશે તો કે જો એક ઘાત બહુપદીમાં 1 શૂન્ય દ્વિઘાત બહુપદીમાં 2 શૂન્ય ત્રિઘાત બહુપદીની અંદર 3 શૂન્ય આની શૂન્યની સંખ્યા ત્રિઘાત બહુપદીમાં કેવી આવશે તો કે 3 શૂન્યની સંખ્યા આવશે હવે આપણે 2.x સ્વાધ્યાય જોઈએ જો બાળકો અહીં આપણે 2.1 સમજ મેળવ્યા બાદ 2.1 જોઈએ નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા આપણે મેળવવાની છે p of x ના શૂન્ય કે ત્યારે ખાસ યાદ રાખવાનું p of x ના શૂન્ય જ્યારે આપણને કહે ત્યારે આપણે x અક્ષ જોવાનો
x અક્ષ ઉપર આલેખ જ્યાં જ્યાં છેદે તેટલા શૂન્યની સંખ્યા આપણને મળે. તો કે પ્રથમ આલેખ માટે શૂન્યની સંખ્યા, તો કે આલેખ છે x અક્ષને ક્યાંય છેદતો નથી એટલે શૂન્યની સંખ્યા કેટલી થશે? તો કે શૂન્ય. એક પણ શૂન્ય અહીંયા મળતું નથી. આલેખ નંબર બીજો, શૂન્યની સંખ્યા. x અક્ષને કેટલી વાર છેદે છે જુઓ જોઈએ. તો કે x અક્ષની અંદર એક જ વાર અહીં છેદે છે, તો આપણે એની શૂન્યની સંખ્યા કેટલી કહેશું? 1. ત્રીજા આલેખની અંદર શૂન્યની સંખ્યા કેટલી વખત x અક્ષને છેદશે? તો કે એક વખત, બે વખત અને ત્રણ વખત. તો અહીં શૂન્યની સંખ્યા કેટલી થાય? 3. ચોથું, શૂન્યની સંખ્યા કેટલી વખત આવશે? તો કે શૂન્યની સંખ્યા 2 વખત. આલેખ ઉપર x અક્ષને છેદે છે તો ત્યાં શૂન્યની સંખ્યા 2. એવી રીતે પાંચમા નંબરમાં શૂન્યની સંખ્યા કેટલી થશે? તો કે શૂન્યની સંખ્યા 1 x અક્ષ ઉપર બીજી વાર, ત્રીજું અને 4. તો કે 4 વખત. x અક્ષ ઉપર 4 વખત છેદે છે આલેખ, તો એના શૂન્યની સંખ્યા કેટલી થાય? 4. છેલ્લે શૂન્યની સંખ્યા x અક્ષ ઉપર કેટલી વાર છેદે? તો એક વખત, બે વખત અને 3 વખત. તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. આ વાત થઈ 2.1 ની. આના પછીના વિડિયોમાં આપણે 2.2 ની ચર્ચા કરીશું.